અંબાજીમાં આષાઢી બીજ નિમિત્તે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। રાધાકૃષ્ણ મંદિરથી શરૂ થયેલી આ 34મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા। જય જગન્નાથના નાદ સાથે જ ભક્તો ભાવવિભોર બન્યા હતા। સાવચેતીના ભાગરૂપે આ વર્ષે મામેરું અને ભંડારો મોકૂફ રખાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી, જ્યાં ભક્તોએ જાંબુ, કાકડી અને મગના પ્રસાદનો લાભ લીધો હતો, જેનાથી સમગ્ર અંબાજી નગરી ભક્તિમય બની ગઈ હતી। ગામમાં શોભાયાત્રા નીકળીને પાછી રાધે કૃષ્ણ મંદિરે પરત ફરીને પૂર્ણાવતી કરવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી લોકો જોડાયા છે અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ સારો અમને આપવામાં આવ્યો છે। કોઈ અનિચ્છિત બનાવ અંબાજીમાં આજ સુધી બન્યો નથી અને બનશે પણ નહીં। અને જગન્નાથજી ભગવાન અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમી વર્ષા અને વરસાદની છાટના કરીને જે પાણીની અછત અંબાજી ગામમાં છે એને દૂર કરવામાં આવે અને દરેક ભક્તોની વિનંતી સ્વીકાર કરવામાં આવે। તો ભરૂચમાં 20મી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં રથયાત્રા યોજાઈ, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે। જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઉડિયા સમાજના આયોજન હેઠળ